આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે મધુસૂદન, જો અર્જુન પણ આપ જ છો તો મને આપના બૃહત રૂપમાં લીન કરી દો. નહીં અર્જુન, હજી એનો સમય નથી થયો. હજી આ જ અર્જુન રૂપમાં મોટી ભયંકર વિનાશકારી લીલા કરવાની છે. તારા શરીર દ્વારા હજી મહાભારતનું યુદ્ધ કરવાનું છે. કનૈયા, મેં સુભદ્રાના લગ્ન નક્કી કરી દીધા છે. લગ્ન નક્કી કરી દીધા છે? કોની સાથે? દુર્યોધનની સાથે. દુર્યોધનની સાથે? હા હા, દુર્યોધનની સાથે. વાત પાકી થઈ ગઈ છે? હા કનૈયા, એમણે મારી પાસે કન્યાની માંગ મૂકી અને મેં સ્વીકાર કરીને તરત જ વચન આપી દીધું. બોલ, શું કહેવા માંગે છે તું? ચોખ્ખી વાત કર. હું તો માત્ર એટલું જ કહેવા માંગુ છું મોટા ભાઈ કે કોઈ પણ કન્યાના લગ્ન કોની સાથે કરવા એનો નિર્ણય લેતા પહેલા એની સહમતિ લેવી આવશ્યક છે. હા કહેતા પહેલા આપણે એકવાર સુભદ્રાને પૂછવું જોઈતું હતું મોટા ભાઈ. સુભદ્રા, મારું આટલા દિવસો સુધી ત્યાં રહેવાનું એક મોટું કારણ એ હતું કે હું તારું જ કામ કરતો હતો. મારું કામ? હા, મારું કયું કામ કરતા હતા તમે? સાંભળીશ તો ખુશીથી નાચવા માંડીશ. એમ સાંભળું તો ખરી કે આપ એવું તે શું કામ કરતા હતા? હું તારા વિવાહનો પ્રબંધ કરતો હતો. મારા વિવાહનો? અને એ જાણશે કે વિવાહ કોની સાથે નિશ્ચિત થયા છે તો તારા હોશ ઉડી જશે, હોશ. કુરુવંશના સમ્રાટ મહારાજ ધૃતરાષ્ટ્રના પુત્ર યુવરાજ દુર્યોધનની સાથે મેં આના વિવાહ નિશ્ચિત કર્યા છે. હવે અમારી લાડકી હસ્તિનાપુરના વિશાળ સામ્રાજ્યની મહારાણી બનશે.
આ શું કરો છો પાર્થ? જવાની તૈયારી. આટલું જલ્દી? 2 મહિનાથી અધિક થઈ ગયા આપ સૌને અતિથિ સેવાનું કષ્ટ આપે, તો પણ આપ આટલું જલ્દી કહો છો? અતિથિ સેવાથી કષ્ટ નથી થતું, એમાં તો એક આનંદ હોય છે. આ આપની ઉદારતા છે, એ માટે આપનો ઘણો ઘણો આભાર. આ આ શું કરો છો પાર્થ? આવી વ્યંગભરી વાતો કરશો તો મારી ધીરજ ખૂટી જશે. હું કોઈ અનુચિત કાર્ય કરી બેસીશ, પછી મને ન કહેતા. અનુચિત? કેવું અનુચિત? જો સુભદ્રા, અત્યારે આપણી પરીક્ષાની ઘડી છે. આવા સમયે આપણે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેથી આપણા કુળને કે આપણી મર્યાદાને આંચ આવે. આ જ સમય ઉચિત અને અનુચિતના વિવેકનો છે. શું ઉચિત છે, શું અનુચિત છે, આ સમયે મને કશું જ નથી સમજાતું. એટલે હું આપને પૂછવા આવી છું કે આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ. ઉચિત અને અનુચિત જ આપને પૂછવા આવી છું પાર્થ. સૌથી પહેલું અનુચિત કાર્ય તો એ જ છે કે આ પ્રકારે એકાંતમાં તું મારી પાસે ચાલી આવી. તારે હવે આ પ્રકારે મારા કક્ષમાં નહોતું આવવું જોઈતું. કેમ નહોતું આવવું જોઈતું? શું આપણે એકબીજાને પ્રેમ નથી કરતા? કરતા હતા, આજે નથી કરતા? આજે નહીં કરવો જોઈએ. કરવો જોઈએ કે નહીં એ પ્રશ્ન નથી. મને એ કહો કે આજે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ કે નહીં? તો પણ હું એમ જ કહીશ કે આપણે હવે પ્રેમ નહીં કરવો જોઈએ. કેમ નહીં કરવો જોઈએ? કેમ કે એ યોગ્ય નથી. યોગ્ય નથી નો અર્થ જણાવો. શું આ અનુચિત છે? શું આ પાપ છે? હા, પાપ પણ હોઈ શકે છે. આજથી 1 દિવસ પહેલા સુધી આ પાપ નહોતું? ના. તો શું પ્રેમ આવી મિથ્યા વસ્તુ છે? આવી નાશવંત વસ્તુ છે જે 1 દિવસમાં ઉચિતથી અનુચિત બની ગયો, પુણ્યથી પાપ બની ગયો? પ્રેમને તો લોકો પરમ સત્ય કહે છે. કહે છે કે પ્રેમ અવિનાશી છે, જેનો કદી નાશ નથી થઈ શકતો. તો પછી શી રીતે આપણો પ્રેમ એક જ દિવસમાં મરી ગયો? પ્રેમ મરે છે કે નહીં, હું એના પર વાદ વિવાદ નથી કરતો, પરંતુ હું જે કહું છું એને સરખી રીતે સમજવાનો પ્રયત્ન કર. હું માનું છું કે સાચો પ્રેમ કદી મરતો નથી, પરંતુ પ્રેમની કેટલીક મર્યાદાઓ છે, કેટલાક નિયમો છે, એના કેટલાક ધર્મ છે. પ્રેમનો સૌથી પહેલો ધર્મ છે બલિદાન. એ જ સાચો પ્રેમી છે જે બલિદાન કરી શકે છે. આજે હું તારી ઉત્તેજનામાં મારી ઉત્તેજના મેળવી દઉં અને આપણે પ્રેમના નામ પર કંઈક એવું કાર્ય કરી બેસીએ જેનાથી તારા કુળની મર્યાદાને કલંક લાગે, તારા ભાઈ બહેનના સંબંધને આંચ આવે, મારી અને કનૈયાની વચ્ચેની મિત્રતાના સંબંધને આંચ આવે, તો શું આપણું પ્રેમ કલંકિત નહીં થાય? પ્રેમ તો જીવિત રહેશે, પરંતુ કલંકિત પ્રેમ જીવિત નહીં રહે. આપણા પ્રેમને કલંકિત કરવો કે એને કલંકથી બચાવવો, બેમાંથી આપણો ધર્મ શું છે એ વિચારવાનું છે આપણે. કેવળ શરીરોના મેળાપથી જ પ્રેમ જીવિત રહે છે? શરીરોના વિયોગમાં પણ સાચો પ્રેમ તો જીવિત રહે જ છે, પરંતુ એ પવિત્ર હોય છે, એ કીર્તિમાન હોય છે, એની એક શોભા હોય છે. એટલે જ મારી વાતને સમજ સુભદ્રા. આ જીવનમાં અહીં જ સુધી
બસ અહીં સુધી જ આપણો સાથ હતો. ભગવાન તને તારા નવા જીવનમાં બહુ જ સુખ આપે. આ જ આશીર્વાદ આપીને હું જાઉં છું. જાઓ, હવે નહીં રોકું હું આપને. મેં આપની આ વાત પણ માની લીધી કે આપણો પ્રેમ કદી મરશે નહીં. આપણે પ્રેમને કલંકિત નહીં થવા દઈએ. સર્વ મર્યાદાઓનું પાલન કરશું. આ જીવનમાં આપણો મેળાપ નહીં થઈ શકે, આ વાત પણ હું હસીને સહી લઈશ. પરંતુ આપે હમણાં મને જે નવા જીવનના આશીર્વાદ દીધા, એ આશીર્વાદનો હું સ્વીકાર નહીં કરું. કેમ કે આપનાથી દૂર રહીને હવે હું નવું જીવન નહીં જીવી શકું. અને ન તો હું આ શરીરને કોઈ અન્ય માટે જીવિત રાખી શકીશ. એ પહેલા કે કોઈ અન્ય હાથ એને અડકે, હું આ શરીરને સમાપ્ત કરી શકું છું. મારી ભૂલ ચૂક થઈ હોય તો મને આપની જન્મ જન્મની દાસી સમજીને ક્ષમા કરી દેજો. હવે હું નહીં આવું. હા, જ્યારે જાઓ તો એકવાર પાછા ફરીને જરૂર જોઈ લેજો. હું આપના અંતિમ દર્શન માટે મહેલની અગાશી પર ઊભી રહીશ. સુભદ્રા, સુભદ્રા, વાહ, 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 વાહ. મને આપનું આ નિર્મમ હાસ્ય સારું નથી લાગતું. પથ્થરનું હૃદય છે આપનું. બે પ્રેમીઓના જીવનમાં આટલો મોટો ભૂકંપ આવે છે અને આપને એમની પીડાની ચિંતાય નથી. પોતાના જ ધ્યાનમાં મગ્ન આનંદ લઈ રહ્યા છો. હે પ્રેમના અવતાર, ધરતી પર પ્રેમ કરવા વાળાઓ પર શું વીતે છે એના પર પણ દ્રષ્ટિ નાખો. એમને જ તો જોઉં છું, એટલે જ તો વાહ વાહ કરું છું. કોઈની પીડાનો આનંદ લો છો? પીડામાં આનંદ નથી લેતો દેવી. હું તો એમની પ્રેમની ઊંચાઈ જોઈને પ્રસન્ન થાઉં છું. કેટલો આદર્શ પ્રેમ છે બંનેનો. પ્રણામ કરવાનું મન થાય છે. મને સમજાતું નથી, આ કેવી લીલા છે? આ મારી લીલા નથી દેવી, આ પ્રેમની પરાકાષ્ઠા છે. આ સ્મરણ રાખજો કે કોઈ પણ મોટા કાર્યની સફળતા પહેલા એક આવો મુશ્કેલ સમય અવશ્ય આવે છે, જ્યારે માનવના પરાક્રમ અને એના ધૈર્યની પરીક્ષા થાય છે. આજ પ્રકૃતિનો નિયમ છે. એ પરીક્ષામાં જે એના ધર્મથી નથી ડગતો એ જ શ્રેષ્ઠ હોય છે. મને એ જોઈને ઘણી પ્રસન્નતા થઈ રહી છે કે અર્જુન અને સુભદ્રા બંને આ કઠોર પરીક્ષાના સમયે પોતપોતાના ધર્મથી નથી ડગ્યા. બસ હજી સુધી એમને યોગ્ય રસ્તો નથી દેખાઈ રહ્યો, એ જ આપણે દેખાડવાનો છે. તમે જાણો છો
કાલે અર્જુન જવા માંગે છે. અર્જુન કાલે જવા માંગે છે? હા, એ અહીં શું કરશે બિચારો? પરંતુ તમે ચિંતા ના કરો, કાલ સુધી કંઈ નહીં થાય. તમે હવે વિશ્રામ કરો. પ્રાતઃ સમયે ફરી વાત કરશું. અને હા, પુરોહિતજીને બોલાવીને શીઘ્ર મુહૂર્ત કઢાવો. લગ્ન પત્રિકા હસ્તિનાપુર મોકલવી પડશે અને બાકીની તૈયારીઓ પણ કરવાની છે. ધૈર્યથી કામ લો રાજકુમારી, ધૈર્યથી કામ લો. ભાભી, હવે ધૈર્ય શી રીતે ધારણ કરું ભાભી? નિયતિ મારી સાથે રમત રમે છે. જુઓ, રાજકુમારીઓ આ રીતે વિચલિત નથી થતી. મને તો કશું જ સમજાતું નથી ભાભી. સુભદ્રા, ભાભી, આમ રડો નહીં સુભદ્રા, આમ રડો નહીં. મને તો કંઈ જ સમજાતું નથી. તમે જ કહો ભાભી. હું સમજી શકું છું તમારા મનની પીડાને. પ્રેમની પીડા આવી જ હોય છે. ધૈર્યથી કામ લો. હા, ધૈર્ય શેનું ભાભી? અને તમે નિશ્ચિત જાણી લો કે જો મારા વિવાહ દુર્યોધન સાથે કરાવી દેવાશે તો હસ્તિનાપુર માત્ર મારું શરીર જશે. હા, પ્રાણ તો હું પહેલા જ ત્યાગી દઈશ. સુભદ્રા, આત્મહત્યા કરવી પાપ છે. ભાઈ, અરે, આ તે શી હાલત કરી નાખી છે? તું તો દ્રઢ સંકલ્પ કન્યા છે. આ રીતે અધીર થઈને કેમ ચાલશે? આ બિચારી શું કરે? અરે આપ જ મોટા ભાઈને સમજાવો કે સુભદ્રા દુર્યોધન સાથે વિવાહ કરવા નથી માંગતી તો આ વિવાહ રોકી દેવાય. પરંતુ એમણે દુર્યોધનને વચન દઈ દીધું છે. વચન તો સુભદ્રાએ પણ અર્જુનને આપ્યું છે. તો પછી વચન દેવાવાળાએ પોતાનું વચન નિભાવવું જોઈએ. આનો શું અર્થ છે? તમે આનો અર્થ પૂછો છો? શું તમે ભૂલી ગયા છો કે તમારા ભાઈ રૂકમીએ પણ શિશુપાલ સાથે તમારા વિવાહ કરવાનું વચન દીધું હતું? ત્યારે તમે શું તમારા ભાઈની વાત સાંભળી હતી કે તમારા આત્માની? કનૈયા, આપે મને અહીં બોલાવ્યો? હા, કહો. તને મેં એ પૂછવા માટે બોલાવ્યો કે હવે આ પરિસ્થિતિમાં તારી શું કરવાની ઈચ્છા છે? બીજું શું કહી શકું? જતાં પહેલાં કેવળ શુભકામના આપી શકું છું કે આ વિવાહથી સૌ સુખી રહે. વાહ! આમને જુઓ, એક પરમવીર ક્ષત્રિય યોદ્ધા જ્યારે લડવાનો સમય આવ્યો તો કાયરની જેમ રણભૂમિને છોડીને ભાગી જવાની વાત કરી રહ્યા છે. પરંતુ આ રણભૂમિ નથી મધુસૂદન. બીજી રણભૂમિ કોને કહેવાય? પાર્થ, આ આખું જીવન એક રણભૂમિ છે જેમાં ડગલે ને પગલે ધર્મ અને વીરતાનો પરિચય આપવો પડે છે. તું આ સમયે પ્રેમની રણભૂમિમાં ઊભો છે. જ્યારે કોઈ બીજાનો હાથ તારી પ્રેમિકાની તરફ આગળ વધે છે ત્યારે તારે એની રક્ષા કરવી જોઈએ કે કાયરની જેમ રણભૂમિ છોડીને ભાગી જવું જોઈએ? પરંતુ એ તો કહો કે આ પરિસ્થિતિમાં હું શું કરી શકું? એક તરફ સુભદ્રા છે અને મારો પ્રેમ, બીજી તરફ મારા સખા છે ને એમના મોટા ભાઈ. જ્યારે બંને સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે કરવાનો નિશ્ચય કર્યો છે તો સુભદ્રા અને હું બંને વિવશ થઈ ગયા છે. પહેલી વાત તો એ કે આ નિશ્ચય મોટા ભાઈએ કર્યો છે. મેં કોઈ વચન નથી આપ્યું. તો પછી મોટા ભાઈએ જ્યારે સૌની સામે કહ્યું
તો આપે એનો વિરોધ કેમ નહીં કર્યો? એ સમયે કેમ નહીં કહ્યું કે હું આ નહીં થવા દઉં, હું આનો વિરોધ કરું છું? કેમ કે હું નાનો ભાઈ છું અને મારો ધર્મ એમને આવું કહેવાની આજ્ઞા નથી આપતો. એનો અર્થ છે કે તેઓ જે પણ આજ્ઞા આપશે એ આપે માનવી પડશે. અવશ્ય. તો પછી આપ મને જતા કેમ રોકો છો? કેમ કે આ પરિસ્થિતિમાં સુભદ્રાને છોડીને જવું તારો ધર્મ નથી. આ પ્રેમની મર્યાદા નથી પાર્થ. જે હું કરીશ એ એક નાના ભાઈનો ધર્મ હશે, પરંતુ જે તારે અને સુભદ્રાએ કરવું જોઈએ એ પ્રેમીઓનો ધર્મ હશે. તે હમણાં કહ્યું હતું ને કે હું સૌને સુખની શુભકામના દઉં છું. તારા જવાથી શું તું સુખી રહેશે? શું સુભદ્રા સુખી રહી શકશે? હું સમજી નથી શકતો કનૈયા કે આપ કહેવા શું માંગો છો? કેવળ આટલી જ વાત કે વીરોની જેમ તું તારા ધર્મનું પાલન કર. પરંતુ આપ જો પાર્થ, આ સમયે 3 ધર્મ પરસ્પર અથડાઈ રહ્યા છે. સુભદ્રાનું ધર્મ સંકટ છે કે પ્રેમની મર્યાદા નિભાવે કે એના કુળનો શિષ્ટાચાર. પ્રેમથી મોટો બીજો કોઈ ધર્મ નથી પાર્થ. એટલે એણે જે પોતાના પ્રેમીને વચન દીધા છે એને નિભાવવા જોઈએ. અને તારું ધર્મ સંકટ એ છે કે જેની સાથે જીવનભર સાથ નિભાવવાનું વચન આપ્યું છે એને નિભાવ, અથવા પોતાના સખાના વિરોધથી ડરીને પ્રેમમાં આપેલા બધા જ વચન ભૂલી જા. પાર્થ, તારો એક જ ધર્મ છે કે તે જેને પ્રેમનું વચન આપ્યું છે એનો જ સાથ નિભાવ. પછી જો ભલે તારે મારી સાથે યુદ્ધ કરવું પડે તો એનાથી પાછળ ના હટતો. આપ મારી સાથે યુદ્ધ કરશો? મોટા ભાઈએ આજ્ઞા આપી તો કરવું પડશે, એ મારો ધર્મ છે. આ સર્વધર્મ તો સમજાવી દીધા, પરંતુ આ કોયડાને શી રીતે ઉકેલી શકાય? જો તમારા બંનેનો પ્રેમ સાચો છે તો રૂકમણી તમને રસ્તો બતાવી દેશે કે આવી પરિસ્થિતિમાં એણે શું કર્યું હતું. પરંતુ એક જ શરત છે કે નિશ્ચય દ્રઢ હોય અને પ્રેમ સાચો હોય, તો પછી કોઈ પણ શક્તિ તેને વિચલિત ન કરી શકે અને ન તો અલગ કરી શકે છે. સુભદ્રા ગૌરી મંદિરમાં પૂજા કરવા કઈ દિવસે જતી હોય છે? પ્રતિ શુક્રવારે. તો કાલે શુક્રવાર છે ને? જી. તો ઠીક છે. કનૈયા, આપણી લાડકી બહેનના લગ્ન એટલા ધામધૂમથી થવા જોઈએ, એટલા ધામધૂમથી થવા જોઈએ કે આખા સંસારમાં ખબર પડી જાય કે દ્વારિકાનું ઐશ્વર્ય સંસારમાં સર્વશ્રેષ્ઠ છે. મારી પણ એ જ ઈચ્છા છે મોટા ભાઈ. અરે એ તો હોવી જ જોઈએ કનૈયા, કેમ કે કુલીન વંશની આ પરંપરા છે કે એક ભાઈ જેવું વિચારે છે બીજો ભાઈ એવું જ કરે છે. પ્રણામ મોટા ભાઈ. આવ મારી વાલી બહેન, સદા સુખી રહે. આપે મને બોલાવી ભાઈ. હા,
મેં વિચાર્યું કે તારા લગ્નની તૈયારીઓ થઈ રહી છે તો કેમ ન તને જ બોલાવી લેવાય. સુભદ્રા, આ જો, આ હીરા, પન્ના, માણેક, મોતીથી બનેલા અલંકાર, આ સર્વ તને રુચિકર છે ને? હા, ભાઈ, આ સર્વથી અધિક મને આપનો પ્રેમ રુચિકર છે. સુભદ્રા, એટલે જ તો હું વિચારું છું કે જ્યારે તું દ્વારિકાથી વિદાય થઈને હસ્તિનાપુર ચાલી જશે તો આ ખાલીપો મને બહુ જ કટશે. હા, તારો સુરીલો અવાજ સાંભળવા માટે હું બેચેન થઈ જઈશ. ભાઈ, આપ આવી વાતો કેમ કરો છો? સાચે જ સુભદ્રા, હું દરેક પળ, દરેક સમયે તને યાદ કરતો રહીશ. હા, સુભદ્રા, ક્યારેક ક્યારેક ક્રોધમાં આવીને હું તને વળતો પણ રહ્યો છું. એના માટે મને ક્ષમા કરી દે. પરંતુ આની પાછળ પણ દરેક સમયે તારા હિતની ભાવના જ હતી મારા મનમાં. આજે પણ તારા લગ્ન નિશ્ચિત કરતી વખતે મેં તારું હિત જ વિચાર્યું હતું. અરે, આ શું? મારી મારી વાલી બેન રડે છે? હા ભાઈ, હું ગૌરી પૂજન માટે માતાના મંદિરે જાઉં છું. મને આશીર્વાદ આપો કે માતા મારો સાથ સાંભળે. અવશ્ય સાંભળશે. મારી વાલી બેન માતા પાસે જે કોઈ વરદાન માગશે માતા એને અવશ્ય પૂરું કરશે. આ મારા આશીર્વાદ છે. ભાઈ, આજ્ઞા આપો. આયુષ્યમાન ભવ, સદા સુખી રહે, તારી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાવ. જા. સુભદ્રા, ભાભી, હું જાઉં? હા હા, જાઓ, જલ્દી જાઓ. સાંભળો, રાજકુમારીનું ધ્યાન રાખજો. જેવી આજ્ઞા. જાઓ. એને કહો કે અર્જુન રથમાં પાછળ બેસે અને સુભદ્રા સારથી બને. અર્જુનને રથમાં પાછળ બેસાડજે અને તું સારથી બનજે. હવે મોડું ના કરો, પાર્થ પ્રતીક્ષા કરે છે. કનૈયા, હમ સુભદ્રા આમ વારંવાર પાછળ વળીને કેમ જોઈ રહી હતી? એવું લાગી રહ્યું હતું જાણે આ જ ક્ષણે સાસરે જવા માટે આપણી વિદાય માગી રહી હોય. આપ પણ તો કેટલા ભાવુક થઈ ગયા હતા મોટા ભાઈ. સાચું પૂછો તો
મને પણ એમ જ લાગી રહ્યું હતું કે જાણે એ સાચે જ પોતાના પતિના ઘરે જઈ રહી હોય. અરે કનૈયા, બહેનને વિદાય કરવાના વિચાર માત્રથી જ મારા મનમાં ન જાણે શું થવા માંડે છે. સાચું જ કનૈયા, બહુ બહુ વહાલી બહેન છે આપણી. એક જ તો બેન છે આપણી. ભાઈ, આજે આપ એને મંદિરે જતા જોઈને આટલા વિચલિત થઈ ગયા. કાલે જ્યારે વાસ્તવમાં એને વિદાય કરશું તો આપની શી હાલત થશે મોટા ભાઈ? કનૈયા, તું તો જાણે જ છે હું સાવ ભલી ભોળી વ્યક્તિ છું. મનને સ્પર્શ કરવાવાળી કોઈ પણ ઘટનાથી હું ભાવુક થાઉં છું. આ જ વાતનો તો લાભ ઉઠાવે છે આપનાથી ચાલાક લોકો. કનૈયા, એ બધું તો ઠીક જાણે, પણ હવે આપણે હસ્તિનાપુરમાં લગ્ન પત્રિકા પણ મોકલવાની છે. એ લોકો પણ પૂરી તૈયારી સાથે આવશે અહીંને. સારું મોટા ભાઈ, ચાલો. ચાલો. સાવધાન, સાવધાન! હું કુંતીપુત્ર અર્જુન સૌની સામે આ દેવીને સાક્ષી માનીને સુભદ્રાને મારી પત્ની તરીકે સ્વીકાર કરું છું અને એને મારી સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ જાઉં છું. જો કોઈમાં બળ અને સાહસ હોય તો મારો સામનો કરે. જય મા ભવાની. ભાઈની આજ્ઞા છે કે અહીંથી જતા સમયે હું આપની સારથી બનું અને આપ રથમાં પાછળ બેસો. કેમ? એ હું નથી જાણતી. આ વાતોનો સમય નથી. રાજકુમારી, સર્વ આભૂષણો સારા છે ને? બહુ જ સુંદર છે મહારાજ. મહારાજ, મહારાજ! શું વાત છે? અનર્થ થઈ ગયો મહારાજ. આપની સાથે દગો થયો છે. શું થયું? અર્જુને રાજકુમારીનું હરણ કર્યું છે. શું શું? અર્જુનનો આ દુસ્સાહસ! એની આટલી હિંમત કે સુભદ્રાનું હરણ કરે? અસંભવ! અસંભવ નથી મહારાજ, આ બની ચૂક્યું છે. જો આવું થઈ ચૂક્યું છે તો અર્જુને એનો દંડ પણ ભોગવવો પડશે. સાત્યકી અને અક્રૂરને કહો કે સેના તૈયાર કરે. જેવી આજ્ઞા. કનૈયા, શી વાત છે મોટા ભાઈ? શું તે સાંભળ્યું નહીં કનૈયા? તારા જ મિત્રએ આપણી બહેનનું હરણ કર્યું છે અને તું ચૂપ છે. કનૈયા, આપણને યુદ્ધનું નોતરું દેવાયું છે અને તું ચૂપ છે. આપણી મર્યાદાનું હરણ થયું છે અને તું ચૂપ છે. હું ચૂપ નથી મોટા ભાઈ, પરિસ્થિતિનો વિચાર કરું છું. વિચાર? કનૈયા, તું વિચાર કરતો રહે. હું એકલો જ યાદવ સેનાને લઈને જાઉં છું અને પેલા અર્જુનને બંદી બનાવીને લાવું છું. સાંભળ, જા અને સાત્યકીને કહેજે કે યાદવ સેનાને તત્કાલ કૂચ કરવાની આજ્ઞા આપે. પેલા પાંડવ કુમારને કદાચ બહુ જ ગર્વ થયો હશે. આજે મારી ગદાના એક જ પ્રહારથી હું એના ગર્વને ભાંગીને ભૂક્કો કરી દઈશ. કનૈયા, તું મારી સાથે આવે છે કે નહીં? આપ આજ્ઞા આપશો તો અવશ્ય આવીશ મોટા ભાઈ. આજ્ઞા? એક અપરાધીને દંડ આપવાનો છે અને એને માટે તને આજ્ઞાની આવશ્યકતા છે? કેવો રાજા છે તું કનૈયા!
પરંતુ જેને દંડ દેવા જઈ રહ્યા છીએ એ અપરાધી છે કે નહીં, રાજાએ એ પણ વિચારવું જોઈએ. કન્હૈયા, અર્જુનના અપરાધી હોવાની આનાથી મોટી સાબિતી બીજી કઈ હોઈ શકે કે એણે એક ભલી ભોળી રાજકુમારીનું અપહરણ કર્યું છે? એણે અપહરણ કર્યું છે? નહીં તો કોણે? મોટા ભાઈ, મને તો કંઈક બીજા જ સમાચાર મળ્યા છે. શું? તારી સામે અર્જુન સુભદ્રાને લઈ ગયો. એ સમયે રથ કોણ ચલાવતું હતું? જે રાજકુમારી સુભદ્રા. સુભદ્રા? શું કહે છે? રાજકુમારી સુભદ્રા રથ ચલાવી રહી હતી અને અર્જુન ક્યાં હતો? રાજકુમારી સુભદ્રાએ એમને કહ્યું હતું કે આપ રથમાં પાછળ બેસો. પાછળ? આનો અર્થ છે કે અર્જુને સુભદ્રાનું અપહરણ નથી કર્યું, પણ રાજકુમારી સુભદ્રાએ અર્જુનનું અપહરણ કર્યું છે. એક બિચારા પરદેશીને ભગાવી લઈ ગઈ તો અસલી અપરાધી સુભદ્રા છે. ચાલો ભાઈ, સેના લઈને જઈએ એ અપરાધીને પકડવા માટે, અને એના હાથ પગ બાંધીને લાવવા મોટી મોટી બેડીઓ પણ સાથે લઈ લઈશું. શું કહે છે તું કનૈયા? આપણે આપણી સુભદ્રાને બંદી બનાવશું? હા ભાઈ, જે અપરાધ કરશે એને દંડ તો દેવો જ જોઈએ. અર્થાત? અર્થાત એમ કે સુભદ્રા અર્જુનને પ્રેમ કરે છે, અને જ્યારે એના ભાઈઓએ એના સાચા પ્રેમની ઉપેક્ષા કરી અને કોઈ સમ્રાટ પુત્ર સાથે એના વિવાહ નિશ્ચિત કરી દીધા તો એ બિચારી વિવશ થઈ ગઈ અને એ પોતાના સાચા પ્રેમી સાથે ગાંધર્વ વિવાહ કરીને પોતાને સાસરે ચાલી ગઈ. હવે જો આ એનો અપરાધ છે, જો દ્વારિકામાં એક નારીને પોતાનો જીવનસાથી ચૂંટવાનો અધિકાર ન દઈ શકાતો હોય તો ઠીક છે, તો ચાલો એને બંદી બનાવીને દંડ દઈએ. કનૈયા, આખરે આ બધાનો શું અર્થ છે? એ જ કે અર્જુને સુભદ્રાનું હરણ નથી કર્યું ભાઈ, ઉલટું સુભદ્રા સ્વયં અર્જુનનું હરણ કરીને લઈ ગઈ છે. વાસ્તવમાં તેઓ એકબીજાને અસીમ પ્રેમ કરે છે. એ તો ઠીક છે કનૈયા, પરંતુ મારા વચનનું શું થશે જે મેં હસ્તિનાપુરમાં દુર્યોધનને આપ્યું છે? એટલે જ મેં કહ્યું હતું કે સુભદ્રાને પૂછ્યા વિના આપણે વચન ન દેવું જોઈએ. આખરે સુભદ્રાની સંમતિ તો લેવાની જ હતી, અને પાછું આપે તો એને સદા સુખી રહેવાના આશીર્વાદ પણ આપ્યા હતા. જો આપ સુભદ્રાનો હાથ દુર્યોધનના હાથમાં સોંપી દેશો તો શું એ સુખી થઈ શકશે? નહીં, કદાપી નહીં. અને પાછા આપના આશીર્વાદ અસત્ય થઈ જશે. પરંતુ આપ દોષી નથી મોટા ભાઈ. તો દોષ કોનો છે? અપરાધી કોણ છે કનૈયા? કોઈ પણ નહીં. કોઈ નહીં? કનૈયા, તો શું અર્જુન અને સુભદ્રા પણ? હા ભાઈ, હા. આખરે અર્જુન પણ તો કુંતી ફોઈનો પુત્ર છે. રાજસૂય યજ્ઞ કરવા વાળા મહારાજ યુધિષ્ઠિરનો ભાઈ છે. હે ને રૂકમણી? હા. ઇન્દ્રપ્રસ્થ રાજ્ય હસ્તિનાપુર રાજ્યથી શ્રેષ્ઠ છે, કેમ કે ત્યાં ધર્મનું શાસન છે. એટલે જ આપે આ વિવાહથી મન ખાટું કરવાની કોઈ આવશ્યકતા નથી મોટા ભાઈ. હા, રૂકમણી યોગ્ય કહે છે મોટા ભાઈ. તો આ નાટકનો સૂત્રધાર તું જ છે કનૈયા. હું જાણું છું, તારી સંમતિ વિના અર્જુન આવું સાહસ કરી જ ન શકે.
હું તો કેવળ એટલું જ જાણું છું મોટા ભાઈ કે મારી લાડકી બહેન સુખી રહે, બસ. સાચું કહે છે કનૈયા. મોટા ભાઈ, મેં કદી આપને અસત્ય નથી કહ્યું. જ્યારે આપ હસ્તિનાપુરમાં હતા એ સમયે અર્જુન અને સુભદ્રા વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા, અને આનું પરિણામ આ પ્રમાણે આવ્યું છે. હવે આપ પણ અર્જુનને ક્ષમા કરી દો ને. હું તારી લીલા સમજી ગયો છું કનૈયા. હવે બોલ, આગળ શું કરવાનું છે? એની આજ્ઞા તો આપ જ દેશો મોટા ભાઈ. આ સારું છે. સર્વકળની તારી અને કહેવડાવે છે મારા દ્વારા. હવે જણાવ, શું કરીએ? મારી તો આ જ ઈચ્છા છે કે યથાશીઘ્ર અર્જુન અને સુભદ્રાને દ્વારિકા લાવીએ અને એમના લગ્ન ધામધૂમથી કરીએ. કનૈયા, પાંડવોને સૂચિત કરો કે અર્જુન અને સુભદ્રાનું પાણી ગ્રહણ અહીં દ્વારિકામાં જ સંપન્ન થશે. જેવી આજ્ઞા મોટા ભાઈ. गोरी मन भावन के संग फिरन लागी, हरे हरे फिरन लागी भावरिया, मुख लजाई में उमंग फिरन लागी, हरे हरे फिरन लागी भावरिया, गोरी मन भावन के संग. बाबुल जी ने दान दहेज में दिए खजाने खोल, बाबुल जी ने दान दहेज में दिए खजाने खोल, प्रेम सहित अर्पण कर दीनो कन्या रतन अनमोल, फिरन लागी, हरे हरे फिरन लागी भावरिया, गोरी मन भावन के संग. मोद मनावे सखिया गावे हिलमिल मंगलाचार, मोद मनावे सखिया गावे हिलमिल मंगलाचार, मन ही मन सब इस जोड़ी को देख आशीष हजार, फिरन लागी, हरे हरे फिरन लागी भावरिया, गोरी मन भावन के संग, फिरन लागी, हरे हरे फिरन लागी भावरिया, गोरी मन भावन के संग. कृष्णा